હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 17 કુદરતી વનસ્પતિના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 1. ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે? જવાબ. ભારતમાં પર્વતો, મેદાનો, રણપ્રદેશો એમ વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠના કારણે કુદરતી વનસ્પતિમાં જોવા મળે છે. ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા નીચે મુજબના કારણોથી સર્જાય છે. ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ અને ભેજ, જેમ કે કાંપની, કાળી, પહાડી, રણ પ્રકારની જમીન વગેરે. આમ જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિ જીવનમાં વૈવિધ્ય લાવે છે. વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિઓ ઝડપી વિકાસ થાય છે. આમ સૂર્યપ્રકાશના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. 2. જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ શું છે? જવાબ. જંગલો પૂર નિયંત્રણ કરે છે. જંગલો વરસાદ લાવવામાં ઉપયોગી છે. વાતાવરણને વિષમ બનતું અટકાવે છે. પ્રાણીદાયી વાયુ ઓક્સિજન પૂરો પાડે છે. કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિયુક્ત વાયુને શોષણ કરે છે. જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે. જંગલ જમીન ધોવાણ અટકાવે છે. જંગલો હવાને શુદ્ધ કરે છે. જંગલો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. 3. જંગલ વિનાશના કારણો કયા કયા છે? જવાબ. જમીન મેળવવાની ભૂખ સૌથી વધુ જવાબદાર છે. જંગલોના વિનાશ માટે વસ્તી વધારો, ઔદ્યોગિકને રહેણાંકી વિસ્તારથી દૂર લઈ જવા નીતિ, શહેરીકરણ, બહુહેતુક યોજના, સડકોનું નિર્માણ, ઇમારતી અને બળતણ, લાકડું મેળવવા ઝૂમ ખેતી, દાવા નળ વગેરે કારણોથી જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. 4. જંગલ વિનાશની અસરો કઈ કઈ છે? જવાબ. જંગલનો વિનાશ થવાની પર્યાવરણને ઘણી વિપરીત અસરો થઈ છે, જેમાં વરસાદનું પ્રમાણ ઘટવું, દુષ્કાળ, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ ઇફેક્ટ, રણીકરણ, વન્યજીવો નિરાશ્રિત થવા, જમીનનું ધોવાણ થવું, કેટલાક વન્યજીવો અને પ્રાણીઓ લુપ્ત થવા. 5. ઉષ્ણકટિબંધીય જંગલોને નિત્ય લીલા જંગલો કહે છે. શા માટે? જવાબ. આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી. આ જંગલો બારેમાસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો કહે છે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના જવાબ સવિસ્તાર લખો. 1. ભારતના જંગલોના પ્રકાર જણાવો. જવાબ. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, ઉષ્ણકટિબંધીય કંટાળા જંગલો, સમશીતોષ્ણકટિબંધીય જંગલો, ભરતીના જંગલો. આમ 5 પ્રકારના ભારતમાં જંગલો છે. 1. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. વિતરણ. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ગરમ અને ભેજવાળા પ્રદેશમાં જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેમી કરતાં વધુ હોય અને વાર્ષિક સરેરાશ તાપમાન 22 સેલ્સિયસ કરતાં વધુ હોય ત્યાં જોવા મળે છે. તે પ્રદેશમાં આવેલા છે. વૃક્ષો. અહીં મેહોગની, અબનુસ, રબર, રોઝવુડ વગેરે વૃક્ષો જોવા મળે છે. વિશેષતા. અહીંના વૃક્ષો સામાન્ય રીતે 60 મીટર જેટલા ઊંચા છે. જાડી ઝાંખરાના કારણે ભેજનું પ્રમાણ વધુ હોય છે. આ જંગલો બારેમાસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો પણ કહે છે. 2. ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. વિતરણ. સામાન્ય રીતે આ જંગલો દેશમાં 70 થી 200 સેમી સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે છે. છત્તીસગઢ, પશ્ચિમ ઓડિશા, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવોમાં આ જંગલો જોવા મળે છે. વૃક્ષો. અહીં સાગ, સીસમ, ખેર, ચંદન, વાંસ વગેરે વૃક્ષો જોવા મળે છે. વિશેષતા. પાનખર ઋતુમાં વૃક્ષો 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે. આ જંગલો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહે છે. હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. 3. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. વિતરણ. સામાન્ય રીતે આ જંગલો 70 સેમીથી ઓછા વરસાદવાળા વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરે વિસ્તારોમાં આવેલા છે. વૃક્ષો. અહીં બોરડી, બાવળ, થોર, ખીજડો વગેરે જેવા વૃક્ષો જોવા મળે છે. વિશેષતા. અહીંના વૃક્ષો અને છોડના મૂળ લાંબા, ઊંડા અને ચારે તરફ ફેલાયેલા હોય છે અને પર્ણ નાના હોય છે, જેથી બાષ્પ નિષ્કાસનની પ્રક્રિયા ધીમી રહે છે. 4. સમશીતોષ્ણકટિબંધીય જંગલો તથા ઘાસના મેદાનો. શંકુદ્રુમ જંગલોની વિશેષતા. અહીંના વૃક્ષો શંકુ આકાર ધરાવે છે.
વૃક્ષોની ડાળીઓ નીચે તરફ ઢળતી હોવાથી હિમવર્ષા વખતે વૃક્ષો પર પડતો બરફ સહેલાઈથી જમીન પર સરકી જાય છે. વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચિકાશવાળા હોય છે. તે ભેજને લાંબા સમય સુધી ટકાવી રાખે છે. વૃક્ષોનું લાકડું અંદરથી પોચું અને માવાદાર હોય છે, તેથી તે કાગળ બનાવવા માટે ઉપયોગી છે. આ વૃક્ષોનો વિકાસ થવામાં ઘણા વર્ષો લાગે છે. 5. ભરતીના જંગલો વિતરણ. આ જંગલો દરિયા કિનારે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલા છે. ભારતમાં તે બંગાળની ખાડીના કિનારાને પ્રદેશમાં તેમજ ગુજરાતના દરિયા કિનારાના દલદલીય વિસ્તારમાં નાના પાયા પર જોવા મળે છે. વૃક્ષો. સુંદરી અને ચેર અહીંના મુખ્ય વૃક્ષો છે. 2. જંગલોની ઉપયોગિતા લખો. જવાબ. જંગલો અને માનવજાતને અનેક રીતે ઉપયોગી છે. જંગલોમાંથી મળતું ઇમારતી લાકડું, સાલ, ફર્નિચર બનાવવા કામ લાગે છે. સુંદરવનમાંથી પ્રાપ્ત થતા સુંદરીના વૃક્ષોના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે. હિમાલયના ઠંડા પ્રદેશોમાંથી થતું દેવાદાર ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો, ચા અને દવાના પેકિંગની પેટીઓ બનાવવામાં આવે છે. બાવળ અને ખેર જેવા વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે. ચંદનમાંથી સુગંધી તેલ, સૌંદર્યવર્ધક બનાવટો બનાવવામાં આવે છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડા વગેરે ચીજો બનાવવામાં આવે છે. જંગલો લાખ, રાળ, ગુંદર, રબર, મધ જેવી વન્ય પેદાશો પૂરી પાડે છે. આ ઉપરાંત ખાખરાના પાનમાંથી પતરાળા, પડિયા, ખેરના લાકડામાંથી કાથો, ટીમરૂના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે. આમ જંગલો માનવજાતને સામાજિક અને આર્થિક વિકાસમાં યોગદાન આપે છે. 3. જંગલોના જતન માટેના ઉપાયો સ્પષ્ટ કરો. જવાબ. જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે 1952માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી. 1980માં વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો. 1988માં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી. જંગલોના જતન માટે નીચે મુજબના ઉપાયો હાથ ધરવા જોઈએ. વૃક્ષછેદન અટકાવવું જોઈએ. ગેરકાયદેસર વૃક્ષો કાપનારને કડક સજા કરવી. જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે, તેનું જતન કરવું જોઈએ. વન મહોત્સવ અને સામાજિક વનીકરણ કાર્યક્રમોમાં લોકભાગીદારી વધારવી. પડતર જમીન, નદી, રેલવે, સડકોની બંને બાજુમાં વૃક્ષારોપણ અને સંવર્ધન કરવું. શિક્ષણ દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવવી. જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો ત્વરિત શમન કરવું. ઉર્જા મેળવવા સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા જેવા ઉર્જાના પુનઃપ્રાપ્ય સ્ત્રોતોનો ઉપયોગ કરવો. પ્રશ્ન 3. નીચે આપેલા પ્રશ્નો માટે સાચા વિકલ્પ પસંદ કરી જવાબ લખો. 1. વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? જવાબ સી, 10મું. 2. નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન અયોગ્ય છે? જવાબ ડી, હિમાલયના પર્વતીય વિસ્તારોમાં કાંટાળા વનસ્પતિ થાય છે. 3. સાચા જોડકા જોડો. એ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, બી ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, સી ભરતીના જંગલો, ડી શંકુદ્રુમ જંગલો. 1. ચેર, 2. દેવદાર, 3. બાવળ, 4. મેહોગની. જવાબ બી, A4, B3, CA, D2. 4. ચીડના રસમાંથી શું બને છે? જવાબ બી, ટર્પેન્ટાઇન. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.